નવરાત્રી દરમિયાન પોલીસ વિભાગ અને હેડવુડ સિક્યુરિટીનું અનોખું સંકલન। નવરાત્રી દરમિયાન જ્યારે વડોદરા શહેરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉત્સવ મનાવાતો હોય ત્યારે પોલીસ વિભાગ દ્વારા સફળતાપૂર્વક સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેમની સાથે ખભે ખભા મિલાવીને હેડવુડ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડે આ નવરાત્રી દરમિયાન આખાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ સુરક્ષાનું સંકલન તેમને સફળ બનાવ્યું। આ સુરક્ષા વ્યવસ્થા પહેલા નોરતાથી લઈને નવમા અને છેલ્લા નોરતા સુધી સફળતાપૂર્વક જાળવી રાખવામાં આવી। હેડવુડ સિક્યુરિટીના વડા શ્રી હરમેશ કહાર તેમના અનુભવ અને સમર્પણ સાથે આ સુરક્ષાની કમાન સંભાળી વડોદરાના મોટા કાર્યક્રમોમાં મહાનુભાવો, કલાકારો અને અભિનેતાઓની સુરક્ષાની જવાબદારી નિભાવનારી આ ટીમે નવરાત્રી દરમિયાન પણ પોતાની કાર્યક્ષમતા સાબિત કરી। મુખ્ય સુરક્ષા વ્યવસ્થા અને સંકલન નવરાત્રિના ગરબા મહોત્સવ દરમિયાન ગરબા ખેલૈયાઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને મુખ્ય અતિથિઓની સલામતી જાળવવાનું પડકારજનક કાર્ય હેડવુડ સિક્યુરિટી પોલીસ સાથેના સતત સંકલનથી સફળતાપૂર્વક પાર પડ્યું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। આજે નવરાત્રિના 9 દિવસ પૂર્ણ થયા અને જે સુરક્ષા અને શાંતિમય રીતના જે નવરાત્રિ મહોત્સવની ઉજવણીમાં જે વીવીએન ગરબામાં જે સિક્યુરિટી હતી તે સિક્યુરિટીના જવાનોની જે મહેનત છે ખૂબ જ પ્રશંસનીય હતી। જે રીતના તમામ જે ગરબા ખેલૈયાઓને કોઈ જાતની અગવડ ના થાય, કોઈને તે અહીંયા ગરબા ખેલૈયાઓને ક્યાંય પણ તકલીફ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીને આ સિક્યુરિટીના જવાનો મહેનત કરી રહ્યા હતા। પોલીસની સાથે ખડે પગે રહી, પોલીસને ખભે ખભે મિલાવીને આ તમામ જે જવાનો છે, જે આ સિક્યુરિટી ગાર્ડ છે, તેઓએ અહીંયા ફરજ નિભાવી છે। આપણી સાથે હરમેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું। જી હરમેશભાઈ, નવરાત્રિના પ્રથમ દિવસથી લઈ આજે છેલ્લું નોરતું કેવી રીતના આખું મહેનત કર્યું, કેવો રહ્યા? હવે અમને ખુશીની વાત થાય છે કે 9 દિવસ એકદમ શાંતિ નીકળે। આજે 10મો દિવસ છે નવરાત્રિનો અને અહીંયા પબ્લિક મેક્સિમમ હશે, હમણાં 25 થી 26 હજારની વચ્ચે પબ્લિક છે। હમણાં બ્રેક પડ્યો છે અને એકદમ શાંતિપૂર્વક 9 દિવસ ગયા છે। બસ એ આરાધના અમે કરી રહ્યા, પ્રાર્થના કરી રહ્યા માતાજી। આ વીવીએનમાં તો 2 દિવસ તો ફૂલ ગરબા ખેલૈયાઓને ફૂલ ભીડ હતી, આખું મહેનત કેવી રીતના રહી? વરસાદમાં થોડી તકલીફ પડી છે પણ અમે બધી જગ્યાએ ગરબા બંધ હતા પણ અહીંયા વીવીએનમાં ગરબા અમે લોકો ચાલુ રાખ્યા હતા। અમારી મેનેજમેન્ટ ટીમ કંટ્રોલેશન કર્યું હતું બરાબર અને મોટાભાગે જેટલી પણ ટીમો હતી એ કામ પર લાગી ગઈ હતી। શું કહેશો, કેટલા તમારા સિક્યુરિટી જવાનો મૂકવામાં આવ્યા છે? ક્યાંથી ક્યાં લઈને તમારી સિક્યુરિટી? અમે લોકો જેટલા મેન પોઈન્ટ છે ત્યાં 4 રસ્તા છે, ત્યાં કવર કરેલા છે બધી જગ્યા પર। ટ્રાફિક ડિવિઝન છે, ટ્રાફિક પોલીસ છે, આપણી જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અવેલેબલ છે। અહીંયા પીઆઈ સાહેબ પોતે અહીંયા હાજર છે, એ લોકો ધ્યાન રાખી રહ્યા છે, અમારી સાથે અંદર ઊભા છે। અને જેટલા ગેટો છે અમે લોકો જે પોઈન્ટ અમે લોકો રાખેલા છે વોકી ટોકી સાથે, કેમ કે અમે મોબાઈલના અમે લોકો નેટવર્ક અમને આવતા નથી મોટા ભાગના, તો વોકી ટોકી સાથે અમે લોકો માણસ અમને ઊભા રાખ્યા છે। રિપ્લાય એ લોકો કન્ટિન્યુ આપી રહ્યા છે અહીંયા શું મુવમેન્ટ થવી રહી છે। હરમેશભાઈ, ઊંઘવાનું તો મળ્યું જ નહીં? સવારે અહીંથી 4 વાગે જઈ રહ્યા છે ગ્રાઉન્ડથી, મોટાભાગના 4 વાગે જતા હોય અને સાંજે પાછા 5 વાગે આવી જવું પડે છે અમને। તમારા ટીમનો કેવો સપોર્ટ રહ્યો? મારી ટીમનો એવું છે કે સુરેન્દ્રભાઈ કહાર છે, મિતેશ રાજપૂત છે, હાર્દિક ધોબી છે, મહાવીર છે, અમારા વિધાઉટ યુનિફોર્મમાં પણ અમારા સ્ટાફ અવેલેબલ છે જે પબ્લિકની વચ્ચે ઊભા રહીને એ લોકો ધ્યાન આપતા હોય છે। એવું છે। આખું મેનેજમેન્ટ કરવામાં 9 દિવસ નીકળી ગયા, કંઈ ખબર પડી? અમને એકચ્યુઅલી ગરબા પહેલાં ખબર પડી કે અમે આ કેવી રીતે મેનેજ કરીશું, પણ 9 દિવસ આજે પૂરા થઈ ગયા અને ખબર ના પડી કે અમારા 9 દિવસ આજે પૂરા થઈ ગયા શાંતિથી। ક્યાંક આટલા દિવસમાં ક્યાંક ડિફિકલ્ટ લાગ્યું હોય, ક્યાંક અગવડ પડી હોય? એકચ્યુઅલી ડિફિકલ્ટ નહીં લાગતું પણ મેડિકલ ઇમરજન્સી થાય થોડું અમને એવું લાગે પ્લસ માઇનસ, પણ મેડિકલ ટીમ અહીંયા સ્પોટ પર હાજર હોય છે તો તાત્કાલિક ટ્રીટમેન્ટ એમને મળી જાય છે। તમે કેટલા વાગ્યાથી અહીંયા આવી જાઓ છો ને જે રીતના જમવાનું હોય તમારું કેવી રીતના આખું છે? એકચ્યુઅલી ગરબા 1:30-2 વાગે પતી જતા હોય, પછી અમે લોકો નોર્મલી ચા પાણી નાસ્તો રાખતા હોય અને પછી ટીમને વિડ્રો કરી લેતા હોઈએ છીએ। ક્યાંક તમારા હેલ્થને પણ અહીંયા ઘણું એ હોતું હોય કેમ કે ઉજાગરા એક તરફ? એકચ્યુઅલી અમારા હેલ્થને પણ ધ્યાન રાખવું પડે છે। મેડિકલ ટીમ અમારી બી ફર્સ્ટ સ્ટેશન એ લોકો કીટ આપતા હોય છે, ORS અમને લોકો આપતા હોય છે, એ લોકો તાત્કાલિક તૈયારી પર રાખતા હોય છે અમને લોકોને। જે અમારા સિક્યુરિટી જવાનો છે અમુક ટાઈમ પર થાય એ લોકોને બી બ્લડ પ્રેશર નોર્મલ હાઈ થઈ જાય છે, લો થઈ જાય છે, તો એ લોકોની બી તબિયતનું અમે લોકો ધ્યાન રાખતા હોઈએ છીએ। તમારી જવાબદારીમાં એવું છે કે છોકરાઓ જેટલા પણ આવે છે, અમુક લોકોના પેરેન્ટ્સો નાના છોકરાઓનું ખ્યાલ ના હોય પછી ખોવાઈ જાય છે, તો તાત્કાલિક જે છોકરાઓ ખોવાઈ જાય છે અમે તાત્કાલિક એમને સ્ટેજ પર લઈ જઈને અનાઉન્સ કરાવતા હોય છે
એ લોકોના સ્પોટ અમે રાખેલા હોય છે કે આ જગ્યા પરથી તમારો છોકરો ખોવાઈ ગયો છે આને લઈ જાઓ એ રીતે. જી, ખાસ તો કે ગરબા ખેલાયો છે, ગરબાની મેદાનથી લઈ બહાર સુધીની સુરક્ષાની જવાબદારી તમારી. એકચ્યુઅલી જવાબદારી પૂરેપૂરી રાખતા હોય છે કેમ કે જ્યારથી મેનેજમેન્ટ સાથે અમારી મિટિંગ થતી હોય ત્યારથી અમારા એગ્રીમેન્ટમાં ને બધું ફાઇનલ થતું હોય કે ભાઈ ટોટલી ક્રાઉડની જવાબદારી અમારા ધ્યાન પર રાખવી પડે છે. એક્શન પાવર અમારા તાત્કાલિક ડિપેન્ડ હોય છે કે ભાઈ તાત્કાલિક એક્શન શું લેવું, કોને જાણ કરવી, પહેલો કોલ આવે છે તો કોને જાણ કરવી, કોને અમારે લોકોને અલર્ટનેસ મેસેજ આપવો પડે છે, એ બધું ધ્યાન રાખવું પડે છે. જી, પોલીસને પણ ઘણો સપોર્ટ આપ કરી રહ્યા. પોલીસનો બી અમારે ઘણો બધો સપોર્ટ છે. એ અમારી સાથે અહીંયા બેક સ્ટેજ પર અમારી સાથે જ અહીંયા ઊભેલા છે, હયાતમાં છે. કંઈ બી પ્રોબ્લેમ થાય છે અમારો સુપરવાઇઝર અમે લોકો અહીંયા મૂકેલા છે, અમારા ઓપરેશન મેનેજર છે, સાથે પીઆઈ સાહેબ પોતે ઊભેલા છે, સેકન્ડ પીઆઈ સાહેબ અહીંયા ઊભેલા છે, ડિસ્ટા પોલીસ અહીંયા પૂરા ગુજરાત પોલીસ સાથે જેપી પોલીસનો જેટલો સ્ટાફ અહીંયા હયાતમાં ઊભેલો છે. જી, ચોક્કસથી દર્શક મિત્રો, વડોદરા શહેર સંસ્કારી નગરી, ઉત્સવ પ્રિય નગરીને દરેક તહેવારો અહીંયા ધામધૂમપૂર્વક ઉજવાય છે. આ સિક્યુરિટીના જવાનો છે તેઓની એક માથે જવાબદારી હતી કે નવરાત્રિના 9 દિવસમાં જે ગરબા ખેલાયાઓને ક્યાંય અગવડ ના પડે તેની જવાબદારી બહુબી રીતના નિભાવી છે. સાથે સાથે જે વડોદરા શહેરની પોલીસની પણ કામગીરીને સ્પાર્ક ટુડે ન્યૂઝ બિરદાવે છે, તેમની કામગીરીને પણ સલામ કરે છે. જે રીતના વડોદરા શહેરમાં શાંતિ સુરક્ષાની જેવી વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે જે પોલીસ દ્વારા પણ જે મહેનત કરવામાં આવી છે તેને પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ સલામ કરે છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.